જય માતાજી મિત્રો. ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે એ હવે ગુજરાતની જનતાએ વિચારવાની જરૂર છે. ખુલ્લેઆમ મર્ડર થઈ રહ્યા છે. મેઘાણીનગર જેવા એરિયાની અંદર રોડ ઉપર જ માણસને રેસી નાખવામાં આવે બધાના વચ્ચે. પાટીદાર અગ્રણી અમારા રિસન્ટલી 2 દિવસ પહેલાં જ એમની હત્યા કરી અને ગાડીમાં લાશ છોડી દેવામાં આવી. ખુલ્લેઆમ ગાંધીનગરના દેગામ બાજુથી એક દીકરીનું અપહરણ કરી થઈ ગયું બધાના વચ્ચે. આપણે ભૂલ બહુ મોટી હોય છે. આપણે સુરતનો અગ્નિકાંડ ભૂલી જઈએ છીએ, મોરબીની પુલ દુર્ઘટના ભૂલી જઈએ છીએ, રાજકોટનો અગ્નિકાંડ ભૂલી જઈએ છીએ. પુલ દુર્ઘટના થઈ એમાં જે મર્યા આપણા થોડા મર્યા છે તો આપણે એ પણ ભૂલી જઈએ છીએ. સ્કૂલમાં ભણતા 10માના 9માના 8માના વિદ્યાર્થીઓ ખૂન કરતા થઈ ગયા છે. કાયદો અને વ્યવસ્થા ક્યાંય દેખાતી નહીં, દૂર દૂર સુધી. કઈ દિશામાં આપણે આપણા ગુજરાતને લઈ જઈ રહ્યા છીએ? શું ભવિષ્ય આપણા આવનારી પેઢીને આપવા માંગી રહ્યા છીએ? ગુનેગારોને કોઈ ડર જ નહીં રહ્યો. બુટલેગારો ખુલ્લે આમ દારૂ વેચી રહ્યા છે. પત્રકાર જોઈને ડોન ઉડાડી અને વિડીયો બનાવે તો એને એરેસ્ટ કરી લેવામાં આવે, એના ઉપર FIR ફાડવામાં આવે અને પોલીસ એને ટોર્ચર કરે. છતાં પબ્લિક સૂતી છે. સુવા ભાઈ, આરામની ઊંઘ લો. શરીર માટે ઊંઘ જરૂરી છે એટલે તમે સુવો. પણ યાદ રાખજો, કાલ તમારો દીકરો પણ હોઈ શકે, કાલ તમારો પતિ પણ હોઈ શકે, કાલ તમારા મા બાપ પણ હોઈ શકે, કાલ તમારો પણ ભાઈ હોઈ શકે. આનો શિકાર બની શકે. ક્યાં સુધી સૂશો? જાગવાનો સમય જો તમને ના લાગતો હોય તો ભારતની આજુબાજુમાં રહેલા બધા દેશો, પછી શ્રીલંકા હોય, બાંગ્લાદેશ હોય, નેપાળ હોય, અફઘાનિસ્તાન હોય, બધાની અંદર જે થઈ રહ્યું છે ને ત્યાં સુધીની નોબત ના આવી જાય એટલું ધ્યાન રાખજો. એના કરતાં વહેલાસર જાગો. જય માતાજી, જય ભવાની.